ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો બનાવવામાં આવ્યો છે, પરંતુ તે માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેમ અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં દારૂનું સેવન કરાય છે. તેમાંય દારૂ પીને વાહન ચલાવતા ડ્રાઈવરો પકડાયાના કિસ્સા પણ વધારે બની રહ્યા છે. ઘણા બધા લોકો તો ઘરમાં જ દેશી દારૂનું પોલીસના ડર વિના જ વેચાણ કરે છે. ત્યારે રાજકોટ રૂરલ એલસીબીએ જેતપુરમાં દારૂના મુદ્દે સપાટો બોલાવ્યો. ડોબરિયાવાડી વિસ્તારમાંથી રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. ઈસમોએ રહેણાંક મકાનમાં બેડની નીચે જમીનમાં ચોરખાનું બનાવીને આ દારૂ છુપાવ્યો હતો. રહેણાંક મકાનમાંથી દારૂની બોટલ ઉપર લગાવવાના હાઈ બ્રાન્ડના સ્ટીકર પણ મળી આવ્યા હતા. અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 6,756 નંગ જેટલી બોટલ તેમજ 408 જેટલા બિયર ટીન મળી આવ્યા હતા અને આમ કુલ 10,60,150 રૂપિયાનો મુદ્દામાલ એલસીબીએ કબજે કર્યો હતો. બનાવમાં લિસ્ટેડ બુટલેગર અનિલ ઉર્ફે ડબલીને વોન્ટેડ જાહેર કરાયો છે.